એ આપણે જ્ઞાની દ્રષ્ટિ કેવી રીતે જોઈ શકીએ? એના બંધન છે બધું જ્ઞાની દ્રષ્ટિએ શું રક્ષાબંધન મેઇન શું છે અને આપણે કેવી રીતે જ્ઞાની દ્રષ્ટિએ જોવાય? આ રક્ષાબંધન એટલે શું કે આમ તો શબ્દ બંધન વાપર્યો છે. શું વાપર્યો છે? બંધન. પણ રક્ષાબંધન રક્ષા મૂક્યું છે. શું મૂક્યું છે? બંધન શેનું? રક્ષાનું. અહીંયા આગળ લૌકિક જગતમાં રક્ષાબંધન એટલે આ મન વચન કાયાને પ્રોટેક્ટ કરવી. ભાઈ બેનને પ્રોટેક્ટ કરે એમ નામ રક્ષાબંધન. એટલે બેન રાખડી બાંધે અને ભાઈ એને પ્રોટેક્ટ કરે. એ આપણી લૌકિક દ્રષ્ટિએ રક્ષાબંધન છે. બેન ભાઈને રાખડી બાંધે છે તે વખતે ભાઈ ગેરંટી આપે છે કે હું તારી રક્ષા કરીશ. એનું નામ રક્ષાબંધન. એટલે આ આપણો સામાજિક અને પ્રેમનો સંબંધ છે. ખ્યાલ આવે ને? ભાઈ બહેનના પ્રેમનો સંબંધ છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ રક્ષાબંધન એટલે શું? આધ્યાત્મિક દ્રષ્ટિએ રક્ષાબંધન એટલે કે આપણે આત્માની રક્ષા કરવા માટે શું કીધું? આ રક્ષા એટલે આત્માની રક્ષા કરવાની નથી, પણ આત્માને સેન્ટરમાં રાખવા માટે આ મન વચન કાયાને હોમી દેવા પડે તો પણ એમાં કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ કરવો નહીં. શું કીધું? કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ ન કરવો. તો થઈ જાય ને આપણે જો રાગ દ્વેષ કરવો એ પુરુષાર્થના સેન્સમાં છે, પરિણામના સેન્સમાં નથી. કયા સેન્સમાં નથી? ખ્યાલ આવ્યો? એટલે કે આ મન વચન કાયા માટે તો આપણે કેટલા અવતારો ખર્ચી નાખ્યા. દેહ માટે ગાળીઓ આત્માને કઈક ફે આત્મકાજ ગાળો એક વાર રે તો જ છૂટે સંસાર રે. દેહ માટે ગાળ્યો આત્માને કઈક ફેર. એટલે આ દેહના 5 ઇન્દ્રિયોના સુખો માટે આત્માને કેટલા અવતારોથી આપણે પૂરી રાખ્યો, કોથરામાં પૂરી રાખ્યો, હોવા છતાં એની વેલ્યુ કરી નહીં. હવે એક અવતાર આત્મા માટે દેહને ઓગાળી નાખો. ઓગાળો એટલે જે કંઈ પણ સુખ દુઃખ આવે આને એની કોઈ વેલ્યુ નહીં કરવાની. નો કાઉન્ટિંગ. શું કીધું? કારણ કે હું પોતે નિશ્ચય નિર્ણયથી કહેવાનું શુદ્ધાત્મા છું અને મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. એટલે એને સુખ આવે દુઃખ આવે મિલકત આવે જતી રહે, ગમતા માણસો મળે ના ગમતા માણસો મળે, પણ મારે આત્મા માટે આ દેહને ઓગાળી નાખવો છે. ઓગાળી એટલે નો પ્રોટેક્શન. શું કીધું? આત્માની રક્ષા માટે. શું કીધું? એટલે આ અહીંયા આપણે દેહાધ્યાસ ડિમોલિશ કરવાની વાત છે. શું કીધું? દેહાધ્યાસ. આત્મા માટે દેહાધ્યાસને ડિમોલિશ કરી નાખો. ડિમોલિશ કરવો એટલે કે મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અને અહંકારથી જે કંઈ પણ પ્લે થઈ રહ્યું છે એની પ્રતિષ્ઠિત આત્મામાં વેલ્યુ કાઉન્ટ નહીં કરવાની. કારણ કે આ બધું મારી હાજરીમાં થાય છે અને મારી એટલે કોની? હું નિશ્ચય નિર્ણયથી કહેવાય શુદ્ધાત્મા છું. એટલે મારી હાજરીમાં બધું થાય છે એ પાસ થવા માટે છે. શેના માટે છે? ક્રિએટ થવા માટે નથી. each and every moment, each and every second and each and every circumstances are passing. શું થાય છે? અને ઇટ ઇઝ અ ઓટો મોડ સિસ્ટમ. એની મેતે પસાર થઈ રહ્યા છે. આપણે ધક્કો મારવાનો, ગમતા સંજોગો જાય અને ના ગમતા સંજોગો જવા માટે જ આવ્યા છે. કારણ કે જે આયુષ્ય પતવાનું હોય તો સંજોગો ઉભા રહે અને બધા જ સંજોગો પોતે પોતાનું આયુષ્ય લઈને આવ્યા છે. લાઈફનું આયુષ્ય તો જુદી વસ્તુ છે. એની અંદર સેમી પાર્ટ નાના નાના આયુષ્યના કર્મો હોય જેમાં સુખ ભોગવટો હોય, દુઃખ ભોગવટો હોય, માનસિક સુખ હોય, માનસિક દુઃખ હોય, વાણીના સુખ હોય, વાણીના દુઃખ હોય, કાયાના સુખ હોય, કાયાના દુઃખ હોય, 5 ઇન્દ્રિયોના સુખ અને દુઃખ હોય. આ બધા જ ભોગવટા લઈને આવ્યા છે. શું છે? અને એ ભોગવટા માટેના શ્વાસ પણ
લઈને આવ્યા છે. એટલે પ્રત્યેક ભોગવટા એ શ્વાસ ખલાસ થઈ રહ્યો છે એમ કર્મ પણ શું થયું છે? કરવાનું નથી. ઇટ ઇઝ ઓટોમોડ સિસ્ટમ. અજ્ઞાનીને પણ થાય અને જ્ઞાનીને પણ થાય, પણ અજ્ઞાની જે પાસ થઈ રહ્યું છે એને પ્રેઝન્ટમાં લાવે છે. મને કેમ કર્યું એ પ્રેઝન્ટ થઈ ગયું. કુદરત કે થઈ ગયું નથી, આ થઈ રહ્યું છે. ઇટ ઇઝ કમિંગ ફોર ટુ ગોન. જવા માટે આવે છે અને તું કે છે આવ્યું. તારી દ્રષ્ટિ ઊંધી છે. આપણે શું કહીએ? તાવ આવ્યો હોય તો કે મને સાહેબ 3 દિવસથી તાવ આવ્યો છે. ત્યારે જ્ઞાની શું કે છે? 3 દિવસનો તાવ ગયો. ના સમજાય. હવે 3 દિવસનો લોડ કેમ લે છે? 3 દિવસ તો તે ભોગવ્યો, હજુ આજે 3 દિવસ પાછું યાદ કરે છે. ઓલરેડી ઇઝ ગોન, ઓલરેડી ઇઝ પાસ, ઓલરેડી યોર લાઈફ ઇઝ ટોટલ ફિનિશ. થઈ ગયું કે નહીં? તો અત્યારે કેમ લોડ લે છે? એ તારી અજ્ઞાનતા.